વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવી રહ્યો છે। મુંબઈ બાદ વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવને લઈને ગણેશ મંડળોમાં તેમજ ભક્તોમાં ભારે થનગનાટ જોવા મળતો હોય છે। ત્યારે હાલ તો ઇકો ફ્રેન્ડલી ગણેશની પ્રતિમાઓનો ટ્રેન્ડ પણ વધ્યો છે। પર્યાવરણને નુકસાન ન થાય તે માટે ભક્તો દ્વારા માટીની પ્રતિમા તેમજ અવનવી પ્રતિમાઓ બનાવવામાં આવી રહી છે। ત્યારે વડોદરા શહેરના કબીર કોમ્પ્લેક્સમાં રહેતા એક ગણેશ ભક્તે શ્રીજીની પ્રતિમા અક્ષતથી તૈયાર કરી છે। આપણે સૌ જાણીએ છીએ કે અક્ષત કેટલા પવિત્ર છે। દરેક શુભ કાર્યમાં આપણે અક્ષતનો ઉપયોગ કરતા હોઈએ છીએ। ત્યારે ઈશ્વર અન્નમાં રહે છે તેવો સંદેશો આપતો આ શ્રીજીની પ્રતિમા છે અને આ તેમજ આ પ્રતિમાનું જે ડેકોરેશન કરવામાં આવ્યું છે તે સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી છે। મકરપુરા ખાતે આવેલ કબીર કોમ્પ્લેક્સ સોસાયટીના ભાવિ ભક્ત પાર્થ પટેલ દ્વારા ઘરમાં જ છેલ્લા 9 વર્ષથી શ્રીજીની પ્રિય સામગ્રી જેમ કે સિંદૂર, હળદર, ઘઉં, સોપારી, ગોળ, ડ્રાયફ્રૂટ, ગુલાલ, કંકુથી શ્રીજીની પ્રતિમા બનાવવામાં આવે છે। આ વર્ષે અક્ષત એટલે કે ચોખાથી ભગવાન ગણેશની પ્રતિમા બનાવવામાં આવી છે। આ પ્રતિમા 100% ઇકો ફ્રેન્ડલી છે, જેમાં કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી। ડેકોરેશનમાં પણ કોઈ પણ જગ્યાએ પ્લાસ્ટિક કે થર્મોકોલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી। માત્ર પર્યાવરણને ધ્યાનમાં રાખીને જ ડેકોરેશન બનાવવામાં આવ્યું છે, જેમાં લાકડું, પુઠ્ઠું, કાગળ, માટી, ઘઉં અને પાણીનો ઉપયોગ કરીને ડેકોરેશન કરવામાં આવ્યું છે। આ ડેકોરેશન અન્નના મહત્વની થીમ પર આધારિત છે, જેમાં માતા અન્નપૂર્ણા કે જે અન્નની દેવી છે એમના આશીર્વાદ રૂપી અન્ન પ્રદાન થાય છે, જે તસવીરમાં જોઈ શકાય છે અને એ જ ઘઉંના ઢગલામાં ભગવાન શ્રીજીની પ્રતિમા કે જે અક્ષતથી બનાવેલ છે તે મૂકવામાં આવી છે। એનું તાત્પર્ય એ જ છે કે અન્નમાં ઈશ્વરનો વાસ હોય છે। માતા અન્નપૂર્ણા પછી કિસાન અન્નના દાતા કહેવામાં આવે છે, એટલે કે ડેકોરેશનમાં હળ વડે જમીન ખેડતો ખેડૂત દેખાડવામાં આવ્યો છે। આધુનિક પદ્ધતિવાળા ટ્રેક્ટરનો તેમજ ગાડાનો પણ ઉપયોગ કિસાન દ્વારા કરવામાં આવે છે, એટલે કે ખેતીલક્ષી સામાનવાળું નાનકડું ગામ આ થીમમાં દર્શાવવામાં આવેલ છે। અન્નની દેવી માતા અન્નપૂર્ણાની કૃપાથી અને ખેડૂતની મહેનતથી જે અન્ન મળે છે એ અન્નની કદર કરવી જોઈએ। અન્નનો બગાડ કરવો જોઈએ નહીં, કારણ કે અન્નમાં ઈશ્વરનો વાસ હોય છે। તેવા ઉદ્દેશ્ય સાથે આ 100% ઇકો ફ્રેન્ડલી ચોખાના દાણાથી શ્રીજીની પ્રતિમા બનાવવામાં આવી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે ગણેશજી અક્ષતથી બનાવેલા છે। આપ સૌ જાણો છો કે અક્ષત જે છે તે હિન્દુ શાસ્ત્રની અંદર, હિન્દુ ધર્મની અંદર ખૂબ પવિત્ર ગણવામાં આવે છે, તેમજ ગણેશજીને પણ ખૂબ પ્રિય છે। તેથી આ વર્ષે અમે અક્ષતથી એટલે ચોખાથી ભગવાનની મૂર્તિ બનાવી છે, પ્રતિમા બનાવી છે ને એની પૂજા અર્ચના થાય છે। દર વર્ષે 2016થી લઈને અત્યાર સુધી અમે ગણેશજીની પ્રિય સામગ્રીથી જ આ જ પ્રકારે મૂર્તિ બનાવીએ છીએ અને સ્થાપના કરીએ છીએ। આ વખતે જે ડેકોરેશનની થીમ છે એ કંઈક આ પ્રકારે છે કે માતા અન્નપૂર્ણા દેવી છે કે જે અન્નની દેવી છે, એ અન્નપૂર્ણા દેવી અન્ન પ્રદાન કરે છે। તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર કે આ અન્નપૂર્ણા દેવી જે અન્ન પ્રદાન કરે છે એ ઘઉંનો એક ઢગલો છે અને એ જ ઘઉંની અંદર, અનાજની અંદર ભગવાન ગણેશ વાસ કરે છે। એટલે અમારો મતલબ એ જ છે, થીમની જો વિષય છે તે એ છે કે અન્નની અંદર ઈશ્વર વાસ કરે છે। બીજું કે અન્નની દેવી અન્નપૂર્ણા તો શ્રેષ્ઠ છે જ અન્ન આપવા માટે, પણ ખેડૂત પણ એટલો જ વિશેષ મહત્ત્વ ધરાવે છે, કારણ કે એક કિસાન મહેનત કરીને અન્ન પેદા કરે છે, એટલે એનું પણ એક વિશેષ મહત્ત્વ છે જે અમે ડેકોરેશનની અંદર બતાવ્યું છે કે એ ખેડૂત છે તે હળ ચલાવીને અન્ન પેદા કરી રહ્યો છે। આધુનિક પદ્ધતિથી ટ્રેક્ટરથી પણ ખેતી કરીને અન્ન પેદા થઈ શકે છે, એટલે ટ્રેક્ટર બતાવ્યું છે ને ગામડાનું વાતાવરણ, નાનકડા ગામડાનું એક દ્રશ્ય ઊભું કર્યું છે આ વર્ષે।